બધી જ બિરયાનીને બાજુ પર મૂકી દે એવા ટેસ્ટ સાથે પોટેટો સ્વીટ કોર્ન બિરયાની. વેલકમ ટુ પ્રિન્સિસ કિચન. ચાલો આપણે એની શરૂઆત કરીએ. એના માટે આપણે એક સરસ મકઈ ટુકડો લીધો છે, એને નાના નાના પીસમાં કાપી લઈએ. 4 પોટેટો, પોટેટોને 2 ભાગમાં કાપી લઈએ. આ બધાને સરસ રીતે ધોઈ લઈએ. પોટેટો અને સ્વીટ કોર્ન એને આપણે સરસ મેરિનેટ કરી દઈએ. 1 કપ ફ્રાઈડ ઓનિયન, અડધો કપ દાણા, 2 મોટા ચમચા ફુદીનો, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી વેજ બિરયાની મસાલા, 1 ચમચી મીઠું, 1 મોટો ચમચો આદુ લસણની પેસ્ટ, અડધો કપ ભરીને ફીટેલું દહીં, મોટો ચમચો કસૂરી મેથી, 5 થી 6 લવિંગ અને 5 ગ્રીન ઇલાયચી, અડધો કપ કુકિંગ ઓઇલ, સરસ કલર આવે એના માટે ફૂડ કલર. આ બધાને સરસ મિક્સ કરી દઈએ. ઢાંકી દઈને 2 કલાક સુધી રવા દઈએ. પોટેટો અને સ્વીટ કોર્ન મેરિનેટ થઈ રહ્યા છે ત્યારે એના માટેનો આપણે સરસ રાઈસ બનાવી દઈએ. પાણી, મીઠું હંમેશા ચડિયાતું 6 ચમચી મીઠું, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, થોડા આખા મસાલા, 2 તેજપત્તા, દાણાની દાંડીઓ, પુદીનાની દાંડીઓ, 2 લીંબુની સ્લાઈસ, થોડો ગરમ મસાલો, ઢાંકી દઈને સરસ ઉકાળો આવવા દઈએ. તમે જોઈ શકો છો કે પાણી સરસ બોઇલ થઈ ગયું છે. બધા આખા મસાલાને આપણે કાઢી લઈએ. એક ચમચી કેવડા વોટર, તોફા બાસમતી રાઈસ 4 કપ, અને આપણે પહેલેથી જ 1 કલાક પલાળી દીધા હતા. ઢાંકી દઈએ અને રાઈસને 70% કુક કરી લઈએ. તમે જોઈ શકો છો કે ફક્ત 5 જ મિનિટમાં સરસ બિરયાનીનો રાઈસ બનીને રેડી છે. રાઈસને પાથરી દઈએ. થોડું કેસર વાળું દૂધ, 2 ચમચા ઘી, ફૂડ કલર, થોડા કાજુ, ફ્રાઈડ ઓનિયન, લીલા ધાણા અને સિલ્વર ફોઇલ થી કવર કરી દઈએ. ઢાંકી દઈએ. વજન મૂકી 1 કલાક સુધી ધીમા તાપે દમ આપી દઈએ. હાફ વે નીચે એક્સ્ટ્રા લેયર એડ કરવાથી આપણી બિરયાની ચોંટશે નહીં. ઓપન કરીએ. એકદમ નીચે જઈએ. અમેઝિંગ.
તો આ હતી આજની રેસીપી પોટેટો સ્વીટ કોર્ન બિરયાની. ખાઓ, ખવડાવો, લાઈફને ભરપૂરપણે એન્જોય કરો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો, મારી ચેનલ પ્રિસલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં અને બીજા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ, બાય.